Okay, good morning friends. Today the lecture number 5. Okay. Now friends, આપણે લાસ્ટ લેક્ચરની અંદર થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ઓક્સાઇડના રિડક્શનમાં હાઉ ઇટ ઇઝ યુઝફુલ આપણે સમજ્યા. થર્મોડાયનેમિક પ્રિન્સિપલની અંદર એલિંગહામ ફિગર્સ અથવા તો એલિંગહામ ડાયાગ્રામ્સ તમે સમજ્યા. એ એલિંગહામ ડાયાગ્રામ્સ પરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે કેવો રેડ્યુસિંગ એજન્ટ તમારા ઓક્સાઇડના રિડક્શન માટે યુઝ કરવામાં આવશે, કેટલું ટેમ્પરેચર તમે મેન્ટેન કરશો તો આપણા ઓક્સાઇડનું રિડક્શન સ્પોન્ટેનિયસ થશે. ઇટ મીન્સ કે ડેલ્ટા જી નેગેટિવ કેવી રીતે મેન્ટેન કરવાનો એ આપણે એલિંગહામ ફિગર ઉપરથી તમે સમજી લીધું. ઓકે, નાઉ ફ્રેન્ડ્સ, એ એલિંગહામ ફિગર છે, એ એલિંગહામ ફિગરનો યુઝ એને આપણે એપ્લાય કેવી રીતે કરી શકીએ, તો એના માટે આપણે કેટલાક ઓક્સાઇડમાંથી એનું મેટલનું રિડક્શન આપણે કરીએ તો તમને એલિંગહામ ફિગર છે, એ એલિંગહામ ફિગરનું એપ્લિકેશન અથવા તો હાઉ ટુ એપ્લાય ધ એલિંગહામ ફિગર ઓર હાઉ ટુ એપ્લાય ધ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ટુ reduce the oxide એ તમને ખબર પડી જશે. ઓકે, સો વી આર ટુડે જસ્ટ ડિસ્કસ અબાઉટ ધ extraction of iron from its oxides. Now friends, extraction of iron from its oxide, એના માટે થર્મોડાયનેમિક પ્રિન્સિપલ કેવી રીતે એપ્લાય કરીએ આપણે એ સમજવાનું, એન્ડ હાઉ ટુ એક્સટ્રેક્શન ઓફ આયર્ન, હાઉ ઇટ ઇઝ કેરીડ આઉટ, આ આખી પ્રોસેસ તમારે સમજવાની છે. તો ફ્રેન્ડ સમજી લો બરાબર કે આયર્નનું એક્સટ્રેક્શન મારે કરવું છે. સો આયર્નના એક્સટ્રેક્શન માટે ફર્સ્ટ ઓફ ઓલ વોટ ઇઝ ઇટ્સ ઓર. સો આયર્ન એક્સટ્રેક્શનમાં એની ઓર જે યુઝ થાય છે દેટ ઇઝ અ હિમેટાઇટ ઓર મેગ્નેટાઇટ. ઓકે, ઓર ધ મિક્સચર ઓફ હિમેટાઇટ ઓર મેગ્નેટાઇટ યુ કેન યુઝ. નાઉ ફર્સ્ટ ઓફ ઓલ તમારે એ બંને ઓર જે છે એ ઓરમાંથી મેક્સિમમ અમાઉન્ટમાં ઓક્સાઇડને પ્યોર ફોર્મમાં કન્વર્ટ કરવાનું. સો હાઉ ટુ કન્વર્ટ ઇન ધ પ્યોર ફોર્મ? સો એના માટે વી કેન યુઝ ધ રોસ્ટિંગ ઓર કેલ્સિનેશન. રાઈટ, રોસ્ટિંગ ઓર કેલ્સિનેશનમાં શું થાય તો આગળ આપણે ડિસ્કસ કર્યું છે એ પ્રમાણે રોસ્ટિંગ ઓર કેલ્સિનેશનની અંદર જેટલા પણ વોટર મોલિક્યુલ્સ હોય એ વોટર મોલિક્યુલ્સ રિમૂવ થાય, જેટલા પણ કાર્બોનેટ ફોર્મ્સ હોય એ બધા કાર્બોનેટ ફોર્મ્સ છે કાર્બન ડાયોક્સાઇડ ફોર્મમાં રિમૂવ થાય. ઇવન સલ્ફાઇડ ઓર હોય એની અંદર તો એ સલ્ફાઇડ ઓર છે, સલ્ફાઇડ ઓરનું ઓક્સાઇડમાં પણ કન્વર્ઝન આપણે આ કેલ્સિનેશન એન્ડ રોસ્ટિંગની મદદથી કરી શકીએ. ઓકે, સો ફર્સ્ટ ઓફ ઓલ આપણે શું કરવાનું, જે તમે એની ક્રૂડ ઓર લો એ ક્રૂડ ઓરમાંથી આપણે રોસ્ટિંગ એન્ડ કેલ્સિનેશનથી એ ઓરને કમ્પ્લીટલી પ્યોર ઓક્સાઇડ ફોર્મમાં આપણે એને કન્વર્ટ કરવાનું. ઓકે, સો આફ્ટર કોન્સન્ટ્રેશન એટલે કોન્સન્ટ્રેટ કર્યા પછી મિક્સચર ઓફ ઓક્સાઇડ્સ ઇઝ Fe2O3 પ્લસ Fe3O4, રાઈટ, બંનેના મિક્સચરને of iron is subjected to calcination or roasting to remove water. ત્રણમાંથી કોઈ પણ એની અંદર કન્ટામિનન્ટ્સ હોય તો એ બધા રિમૂવ થઈ જાય. સો ટુ રિમૂવ વોટર, ટુ ડીકમ્પોઝ કાર્બોનેટ એન્ડ ટુ ઓક્સિડાઇઝ સલ્ફાઇડ્સ. ઓકે, જો આટલા કન્ટામિનન્ટ્સ એની અંદર ઓલરેડી એક્ઝિસ્ટ હોય તો એ બધા જ આપણે કેલ્સિનેશન અથવા તો રોસ્ટિંગ કરી અને એમાંથી રિમૂવ કરવાના, એટલે આપણી જોડે પ્યોર આયર્નના ઓક્સાઇડ ફોર્મની અંદર આપણી ઓર જે છે એ ઓર તમને મળશે. નાઉ ફ્રેન્ડ્સ, તમારા પ્યોર ફોર્મમાં એ ઓર છે એને કન્વર્ટ કરી ધેન શું કરવાનું, ધેન આપણે આગળ પણ તમે સમજ્યા છો કે જો આયર્નનું રિડક્શન કરવું હોય તો યુ હેવ ટુ યુઝ આ બ્લાસ્ટ ફર્નેસ. ઓકે, નાઉ વોટ ઇઝ બ્લાસ્ટ ફર્નેસ? તો ફિગરની અંદર હું એ ફિગર દોરતો નથી બિકોઝ ઓફ આપણે થોડી લિમિટેશન્સ છે. સો હું તમને ડાયરેક્ટ ફિગર બતાવી દઉં. ચલો, ધીસ ઇઝ અ બ્લાસ્ટ ફર્નેસ. નાઉ આ બ્લાસ્ટ ફર્નેસની અંદર નાઉ ઇન ધીસ બ્લાસ્ટ ફર્નેસ એની તમે સિચ્યુએશન જુઓ કેવી છે. તો જો બ્લાસ્ટ ફર્નેસની અંદર આ પ્રમાણે વર્ટિકલ ફર્નેસ હોય. આ વર્ટિકલ ફર્નેસની અંદર ઉપર હોપર હોય, રાઈટ, હોપર એટલે ફીડિંગ કરવા માટે. ચલો, એની અંદર જુદા જુદા પાર્ટની અંદર ટેમ્પરેચર છે અલગ અલગ હશે, રાઈટ. ચલો, હવે આ પ્રમાણે આ બ્લાસ્ટ ફર્નેસ છે. આ બ્લાસ્ટ ફર્નેસની અંદર ઉપર જે હોપર દેખાય છે એ હોપરમાંથી
આપણે આપણું જે ઓક્સાઇડ્સ જે તમે ઓર છે એને કન્વર્ટ કરી પ્યોર ઓક્સાઇડમાં, એ પ્યોર ઓક્સાઇડ પ્લસ એની સાથે કોક મિક્સ કરવાનો, કોક એન્ડ પ્લસ એની સાથે લાઇમસ્ટોન. સમજો 3 વસ્તુ તમારે એની અંદર ફીડ કરવાની. ફર્સ્ટ આપણી ઓક્સાઇડ ઓર, ધેન કોક પ્લસ લાઇમસ્ટોન. ઓકે, નાવ કોક શા માટે? યાદ રાખો ફ્રેન્ડ્સ, કોક છે દેટ ઇઝ યુઝડ એઝ અ રેડ્યુસિંગ એજન્ટ. સો રેડ્યુસિંગ એજન્ટ માટે તમારે કોક એની અંદર એડ કરવાનો. એન્ડ લાઇમસ્ટોન શા માટે? વાય ધ લાઇમસ્ટોન ઇઝ એડેડ? તો લાઇમસ્ટોન વિલ એડેડ એઝ અ ફ્લક્સ. ફ્લક્સ મીન્સ વોટ? Flux means it is a substance which reduce the melting point of the iron oxide. Melting point ને reduce કરવા માટે substance use થાય, that is called as a flux, and as a flux limestone or CaCO3 is used. Okay, so 3 ને એકી સાથે તમારે અહીંથી ફીડ કરવાનું. ચલો હવે એ નીચે ફીડ થશે. ધેન એનો જે બોટમ પોર્શન છે, આપણી જે વર્ટિકલ બ્લાસ્ટ ફર્નેસ, એનો જે બોટમ પોર્શન છે, એ બોટમ પોર્શનની અંદર કોક છે, એ કોકને તમારે બર્નિંગ કરાવવાનું. કોકનું બર્નિંગ તમે કરશો એટલે શું થશે? હિયર ધ ટ્રેમન્ડસ હીટ વિલ બી ઓબ્ટેન એન્ડ ધ ટેમ્પરેચર વિલ મેન્ટેન અપ ટુ ધ 2200 કેલ્વિન. રાઈટ, 2200 કેલ્વિન જેટલું ટેમ્પરેચર છે ત્યાં મેન્ટેન થશે. ધેન અહીં શું થશે? અહીંથી ટેમ્પરેચર મેન્ટેન થાય એટલે અહીંથી જે હીટ છે એ ટાવરમાં ધીરે ધીરે ઉપરની સાઈડે જશે. કાર્બન મોનોક્સાઇડ પણ અહીંથી હીટિંગ થઈ અને ક્યાં જશે? ઉપરની સાઈડે જશે. બટ ઉપરથી Fe2O3 અને Fe3O4 ઓક્સાઇડ છે એ નીચે આવશે. બટ અહીં શું થશે? અહીં ઉપરની સાઈડે ટેમ્પરેચર ડાઉન છે, નીચેની સાઈડે ટેમ્પરેચર કેવું છે? હાઈ છે. સો ડિફરન્ટ પાર્ટની અંદર ડિફરન્ટ ટેમ્પરેચર છે મેન્ટેન થશે. આ ટેમ્પરેચર કેમ મેન્ટેન કર્યું? બિકોઝ ઓફ દરેક રિએક્શન છે એ ડિફરન્ટ ટેમ્પરેચરે થાય છે. વાય? તો ડિફરન્ટ ટેમ્પરેચરે ડેલ્ટા જીની જે વેલ્યુ છે એ નેગેટિવ મેન્ટેન થાય. ઓકે, સો કઈ રિએક્શનમાં ડેલ્ટા જી નેગેટિવ મેન્ટેન થશે, અથવા તો કઈ રિએક્શન કેટલા ટેમ્પરેચરના ગાળામાં તમારે કરવી પડશે, એની રેન્જ કેટલી, આટલાથી આટલી રેન્જમાં કઈ રિએક્શન થશે, એ ખાસ ઇમ્પોર્ટન્ટ છે ફ્રેન્ડ્સ. ઓકે, સો આ પ્રમાણે ઉપરથી ફીડિંગ કરો. નીચેથી કાર્બન મોનોક્સાઇડ એન્ડ હીટ છે ઉપરની સાઈડે જશે. એન્ડ જો તમને દરેક ટેમ્પરેચરના રેન્જની અંદર જુદી જુદી રિએક્શન્સ આપેલી છે. ઓકે, સો એ રિએક્શન્સમાં કયા ટેમ્પરેચરના રેન્જમાં કઈ રિએક્શન થાય છે, ટેસ્ટ મસ્ટ બી ઇમ્પોર્ટન્ટ. ચલો એ આપણે સમજી લઈએ કેવી રીતે રિએક્શન થશે. ઓકે, ચલો તો ફ્રેન્ડ્સ અહીં જો ખાસ અહીં આપણે તમને કહ્યું કે બ્લાસ્ટ ફર્નેસની અંદર નીચેથી કોક છે એ કોકનું બર્નિંગ કરી અને એમાંથી હીટ છે એ હીટને તમે ઉપરની સાઈડે મોકલો. કાર્બન મોનોક્સાઇડ પણ ઉપરની સાઈડે જાય. બટ ઉપરથી Fe2O3 અને Fe3O4 ના ઓક્સાઇડ છે એ ઓક્સાઇડ છે નીચેની તરફ આવશે. ઓકે, સો બ્લાસ્ટ ફર્નેસની અંદર ડિફરન્ટ પાર્ટની અંદર ડિફરન્ટ ટેમ્પરેચર છે મેન્ટેન થશે. નાઉ કઈ રિએક્શન્સ કઈ રેન્જની અંદર થાય છે? તો ફ્રેન્ડ્સ એના માટે જો at 500 to 800 Kelvin temperature which are the reaction are taking place. તો જો at a 500 to 800 Kelvin temperature Fe2O3 is first reduced to Fe3O4 and then to Fe. Right? 500 to 800 Kelvin it means at a lower temperature Fe2O3 નું Fe3O4 માં કન્વર્ઝન થાય and after Fe3O4 it is converted to Fe4. અહીં જો આપણે અહીં જે તમારે Fe નું એક્સટ્રેક્શન કરવાનું છે એ Fe નું એક્સટ્રેક્શન કેટલા સ્ટેપની અંદર થશે? ફર્સ્ટ સ્ટેપની અંદર Fe2O3 માંથી Fe3O4 બનશે, યાદ રાખવાનું. સેકન્ડ સ્ટેપમાં Fe3O4 માંથી FeO બનશે એન્ડ થર્ડ સ્ટેપની અંદર FeO માંથી Fe બનશે. થર્ડ સ્ટેપમાં FeO માંથી Fe બનશે. સો 3 સ્ટેપમાં રિએક્શન તમારી કમ્પ્લીટ થાય ત્યારે આપણને Fe નું એક્સટ્રેક્શન તમને જોવા મળશે. સો ફ્રેન્ડ્સ અહીં જો અહીં ફર્સ્ટ સ્ટેપની અંદર Fe2O માંથી Fe2O3 માંથી Fe3O4 બનાવવાનો. ધેન Fe3O4 માંથી શું બનાવવાનું છે? તો FeO બનાવવાનું છે. તો ચલો ફર્સ્ટમાં Fe2O3 માંથી Fe3O4 બનાવે. તો ચલો Fe2O3 plus CO it is converted twice Fe3O4 plus CO. Right?
નાઉ આ Fe3O4 જે બન્યું છે એ Fe3O4 કાર્બન મોનોક્સાઇડ જે ઉપર કાર્બન મોનોક્સાઇડ આપણે મોકલ્યો છે મીન્સ કે ઉપર જે કાર્બન મોનોક્સાઇડ જાય એની સાથે ડાયરેક્ટ રિડક્શન થશે એન્ડ ઇટ ઇઝ કન્વર્ટેડ ટુ ધ ડાયરેક્ટલી Fe+4. Now further Fe2O3 it is converted to the FeO by reducing by the CO. So Fe2O3 is reduced by CO and is converted to the Fe. Right? So આ પ્રમાણે અહીં Fe2O3 માંથી Fe3O4 બને, Fe2O3 માંથી FeO બનશે એન્ડ Fe3O4 માંથી કેટલો Fe બનશે ટોટલી Fe છે એ કન્વર્ટ થશે. ચલો હિયર આપણે જે ઉપરથી લાઇમસ્ટોન એડ કર્યો તો એઝ અ ફ્લક્સ એ લાઇમસ્ટોન છે એ લાઇમસ્ટોન એનું ડિકમ્પોઝિશન બીકોઝ ઓફ લાઇમસ્ટોન છે એના આપણે શાના માટે યુઝ કર્યો તો ઇટ ઇઝ યુઝડ એઝ અ ફ્લક્સ. ફ્લક્સ મીન્સ it is used as a it is used to reduce the melting point of the oxides, right? But oxide ના melting point માટે તમે એને એડ તો કર્યો બટ આપણી ઓવરઓલ રિએક્શન ની અંદર લાઇમસ્ટોન નું કશું જ કામ નથી. ઇટ મીન્સ કે લાઇમસ્ટોન છે એ આપણી રિએક્શનમાં એઝ અ ઇમ્પ્યોરિટી તરીકે એડ થઈ ગયું. શાના તરીકે એડ થઈ ગયો? એઝ અ ઇમ્પ્યોરિટી તરીકે. તો એઝ અ ઇમ્પ્યોરિટી તરીકે એડ થઈ ગયું તો એને તમારે રિમૂવ પણ કરવું પડશે. તો એ લાઇમસ્ટોન છે એ લાઇમસ્ટોનનું ફર્સ્ટ સ્ટેપની અંદર મીન્સ કે 500 to 800 કેલ્વિન ટેમ્પરેચરમાં એ લાઇમસ્ટોનનું ડિકમ્પોઝિશન થયું. So the decomposition of limestone is also carried out in the range of 500 to 800, right? તો આ રેન્જની અંદર એનું ડિકમ્પોઝિશન પણ તમને જોવા મળશે. ચલો હવે આટલી રિએક્શન હવે જો અહીં આ લાઇમસ્ટોન છે એનું ડિકમ્પોઝિશન થઈ જાય પછી તમારે એ લાઇમસ્ટોનને રિમૂવ કરવો તો કેવી રીતે કરી શકશો? બીકોઝ ઓફ લાઇમસ્ટોન છે એ એઝ અ ઇમ્પ્યોરિટી છે. સો એ લાઇમસ્ટોનને રિમૂવ કરવા માટે આપણે શું કરવું પડે તો બ્લાસ્ટ ફર્નેસની અંદર તમારે SiO2 સિલિકા એડ કરી દેવાનું. સિલિકા એડ કરશો એટલે એ સિલિકા છે એ શું થશે તો એ સિલિકા SiO2 CO સાથે રિએક્શન કરશે એન્ડ CO સાથે રિએક્શન કરી અને શામાં કન્વર્ટ થશે તો ઇટ ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ ધ કેલ્શિયમ સિલિકેટ ઓર અ સ્લેગ. ઓકે બટ એ સ્લેગ અહીં નહીં બને, અહીં તો ઓનલી જસ્ટ ડિકમ્પોઝિશન જ થશે. એ સ્લેગ બનવાનું કામ છે આ ટેમ્પરેચર. ઓકે સો હિયર CaO plus SiO2 gives CaSiO2. This is called as a slag. This is called as a slag and the slag will remove from the iron metal at the end of the reaction. Right? The reaction ના એન્ડ માં એ આયર્ન મેટલ્સ માંથી રિમૂવ કરવામાં આવશે. સો ઇટ મીન્સ કે આ CaCO3 માંથી જે CO બન્યો એ CO ને રિમૂવ કરવા માટે તમારે એને સ્લેગમાં કન્વર્ટ કરવું પડે. સ્લેગમાં કન્વર્ટ કેવી રીતે કરશો તો તમારે એની અંદર શું નાખી દેવાનું? SiO2 એડ કરી દેવાનું. SiO2 એડ કરશો એટલે એ SiO2 CO સાથે રિએક્શન કરી અને CaSiO3 બનાવશે. ધેટ ઇઝ કોલ્ડ એઝ અ સ્લેગ એન્ડ એ સ્લેગ છે એ સ્લેગને તમારે એટ ધ લાસ્ટ આપણી રિએક્શન જ્યારે પૂરી થાય આપણને જ્યારે Fe મળશે એ વખતે એને તમારે રિમૂવ કરવું. ઓકે સો ફ્રેન્ડ્સ ઇન અ ફર્સ્ટ સ્ટેપ આટલી રિએક્શન છે આ યાદ જ કમ્પલસરી યાદ રાખવાનું. યાદ રાખજો આની અંદરથી ક્વેશ્ચન જ આપું છે. આની અંદરથી તમારે ક્વેશ્ચન જ આનો પૂછાશે કે ભાઈ કેવી રીતે કયા રેન્જની અંદર કઈ કઈ રિએક્શન થાય છે એ જ તમારો મેઇન ક્વેશ્ચન છે. રાઈટ ચલો ધેન સેકન્ડ રિએક્શન છે ઇટ ઇઝ કેરીડ આઉટ એટ 900 કેલ્વિન ટુ 1500 કેલ્વિન. નાઉ એટ 900 કેલ્વિન ટુ 1500 કેલ્વિન ટેમ્પરેચર કેવી રીતે રિએક્શન થશે તો ફ્રેન્ડ્સ યાદ રાખો ફર્સ્ટ સ્ટેપમાં રિએક્શન થઈ ધેન એના પછી આ રિએક્શન ધીસ ઇઝ ઓલસો ઇમ્પોર્ટન્ટ એટ ધ 900 ટુ 1500 કેલ્વિન કાર્બન plus CO2 will convert into the CO. Okay લાસ્ટ ફર્નેસ ની અંદર આ ટેમ્પરેચર જે રેન્જ છે એ રેન્જમાં કાર્બન પ્લસ CO2 gives twice CO, FeO plus CO gives Fe plus CO2 and calcium oxide plus SiO2 silica will converted it into the calcium silicate or a slag. Okay so આ ત્રણ રિએક્શન છે. આ ત્રણ રિએક્શન it will carried out at 900 Kelvin to 1500. હવે જો અહીં તમારી મેઇન રિએક્શન છે બીકોઝ ઓફ આપણે અલ્ટિમેટલી શું મેળવવાનું છે તો વી હેવ
we have to reduce the iron metal from its oxide. So અહીં આપણે શું કર્યું છે, અહીં આપણે Fe2O માંથી Fe માં કન્વર્ટ FeO માં કન્વર્ટ કર્યું, બટ અહીં આપણી જે મેઇન રિએક્શન છે કે ભાઈ FeO માંથી Fe આપણે કન્વર્ટ કરવું છે, તો આ રિએક્શન છે ઓલમોસ્ટ હાયર ટેમ્પરેચરે જ કરવામાં આવે. Why? Because of at a higher temperature the delta G will become more negative and the reaction will carried out spontaneous and more it will be optic. Okay, so at 900 to 1500 Kelvin, this is the main reaction of Fe, the reduction of Fe is carried out. Now friends, આ આપણે એની મેકેનિઝમ જોઈ રિએક્શન ની, બટ હવે તમને ક્વેશ્ચન એ થાય કે the thermodynamic principle, how it is applied to the reduction of oxides. તો હવે તમારા થર્મોડાયનેમિક પ્રિન્સિપલ આની અંદર કેવી રીતે ઇન્વોલ્વ છે એ તમારે સમજવાનું છે. તો ફ્રેન્ડ જો thermodynamic helps us to understand how coke reduce the oxide and why this furnace is chosen. thermodynamics principle આપણને એ સમજાવે છે કે કેવી રીતે કોક છે એ FeO નું રિડક્શન કરશે and why this blast furnace is used for this reaction. Why? Because of blast furnace ની અંદર at different part the temperature will different, and why it is maintained different, so to maintain a delta G negative. Okay, so ચલો હવે આપણી જે ફાઇનલ રિએક્શન છે એ ફાઇનલ રિએક્શન માંથી Fe માં કન્વર્ટ કરવા માટે થર્મોડાયનેમિક પ્રિન્સિપલ ક્યાં કામમાં આવશે? તો ફ્રેન્ડ્સ યાદ રાખો, the main reaction step in this process, આપણી જે મેઇન રિએક્શન સ્ટેપ કઈ છે આ સ્ટેપ છે, રાઈટ? FeO solid plus carbon gives Fe plus C, because આપણે અલ્ટિમેટલી શાની જરૂર છે? Fe ની. સો Fe તમને આ રિએક્શન માંથી મેક્સિમમ મળશે. ચલો હવે આ રિએક્શન છે ઇટ ઇઝ નથિંગ બટ આ કપલિંગ ઓફ ટુ રિએક્શન્સ. કઈ બે રિએક્શન નું કપલિંગ છે? તો આપણે તમને કહ્યું હતું કે જ્યારે કોઈ પણ ઓક્સાઇડ નું રિડક્શન then it will contain two reaction. In first, the oxide metal it is converted to the metal, and in second step the reducing agent will oxidize in the form of oxide. So અહીં પણ બે reaction involved છે એની અંદર. This reaction can be seen as a reaction in which two simpler reactions have coupled. In one, the reduction of FeO is taking place, and in another C is being oxidized to C, right? પહેલી રિએક્શન ની અંદર શું થાય? તો FeO છે એનું Fe માં રિડક્શન થાય, and સેકન્ડ ની અંદર કાર્બન છે એ કાર્બનનું કાર્બન મોનોક્સાઇડ માં ઓક્સિડેશન થશે. ચલો હવે બંને રિએક્શન આપણે ડિફરન્ટલી લખીએ. સપોઝ ફર્સ્ટ રિએક્શન આપણે લખી કે FeO છે એ FeO નું Fe માં તમે કન્વર્ટ કરો, then હાફ O2 રિમૂવ કર્યો છે. એના માટે ડેલ્ટા G0 FeO Fe મીન્સ કે આ કન્વર્ઝન માટેનો ડેલ્ટા G આપણને જે મળ્યો છે, અહીં તમે રિએક્શન નંબર સપોઝ આના રિએક્શન નંબર 1 આપી અને રિએક્શન નંબર 2 આપી. ચલો નાઉ અનધર હાફ રિએક્શન, carbon will oxidize to CO, so C plus half O2 gives CO, then the delta G CCO નો જે હોય, ચલો રિએક્શન નંબર 3. ચલો હવે યાદ રાખો, આ બંને રિએક્શન જ્યારે થાય ત્યારે એના ડેલ્ટા G ની વેલ્યુ છે એ ફિક્સ હશે, રાઈટ? સો આના ડેલ્ટા G ની વેલ્યુ અને આના ડેલ્ટા G ની વેલ્યુ. નાઉ જો તમે આ બે રિએક્શન નું કપલિંગ કરશો ત્યારે તમને આ મેઇન રિએક્શન આપણી મળશે. તો ચલો આ બેનું કપલિંગ કરી અને મેઇન રિએક્શન જો તમે મેળવો તો બંનેના ડેલ્ટા G ની વેલ્યુ પણ શું કરવી પડશે? તો બંનેના ડેલ્ટા G ની વેલ્યુનો પણ સમ કરવો પડશે. નાઉ જો બંનેનો સમ કરો તમે, એન્ડ એ બંનેનો સમ જો તમને નેગેટિવ આપે, ઇટ મીન્સ કે બંનેના ડેલ્ટા G ની વેલ્યુનો સમ જો આપણને નેગેટિવ ડેલ્ટા G ની વેલ્યુ આપશે, then the reaction will occur naturally and spontaneously, otherwise not. યાદ રાખો, જો બંનેના ડેલ્ટા G ની વેલ્યુનો સમ કેવો થાય? નેગેટિવ થાય, then the reaction will occur spontaneous and naturally, otherwise not. Okay, so chalo, when both the reaction takes place to yield the equation number 1, ચલો આ બંને રિએક્શનો ભેગી થઈને આ રિએક્શન આપશે, then the sum of delta G, it
means કે delta G for CCO plus delta G for FeO માંથી Fe equal to the delta G0 reaction, equal to the delta G0 reaction. It means કે આ બંનેનો તમે સમ કરો delta G ની વેલ્યુનો તો એ કોના બરાબર થાય? તો it is equal to the delta G0 of reaction. If this delta G, the value of this delta G, it will become a negative, then and then the reaction will naturally occur spontaneously. Okay, so naturally the resulting reaction will take place when the value of delta G0 in equation 3 is become a negative. Okay, so friends યાદ રાખજો અહીં તમારી આ જે રિએક્શન છે, સોરી ઇક્વેશન 3 ને ઇક્વેશન 4, in equation 4 then the reaction will become spontaneous. એટલે જો તમારી રિએક્શન સ્પોન્ટેનિયસ થાય છે કે નહીં એના માટે શું ઇમ્પોર્ટન્ટ હતું? તો ડેલ્ટા G ની વેલ્યુ, રાઈટ? બંને કપલિંગ રિએક્શનના ડેલ્ટા G ની વેલ્યુ છે એ જો નેગેટિવ બનશે then and then the reaction will occur spontaneous. Okay, so અહીં થર્મોડાયનેમિક પ્રિન્સિપલ આ પ્રમાણે આપણે એપ્લાય કરીશું. ચલો હજુ પણ આપણે આ થર્મોડાયનેમિક પ્રિન્સિપલને આપણે એને એલિંગહામ ડાયાગ્રામની અંદર કેવી રીતે પ્રેઝન્ટ કરીશું? તો ચલો હવે આપણે એને એલિંગહામ ડાયાગ્રામમાં કેવી રીતે પ્રેઝન્ટ કરી શકાય એ સમજી લઈએ. નાઉ ફ્રેન્ડ્સ, આપણે થર્મોડાયનેમિક પ્રિન્સિપલમાં એવું કહ્યું કે આપણી જે ફાઇનલ રિએક્શન છે FeO + C gives Fe + CO. આ ફાઇનલ રિએક્શનમાં Fe તમને મેક્સિમમ એટલે ક્યારે મળશે અથવા તો રિએક્શન સ્પોન્ટેનિયસ ક્યારે થશે? તો આપણે તમને કહી દીધું કે આ બંને રિએક્શનની ડેલ્ટા G ની વેલ્યુનો જો તમે સમ કરશો એન્ડ ધ વેલ્યુ ઓફ ડેલ્ટા G will become a negative, then and then the reaction will occur naturally and spontaneously. So how it is occur? So we discuss about it by using the Ellingham diagram. Now friends, in a Ellingham diagram the delta G0 versus T plot. આપણે આગળ તમને કહી દઉં what is Ellingham diagram. તો delta G x and y પર અહીં delta G લેવાનું y પર and x પર ટેમ્પરેચર T, right? તો delta G versus temperature T આનો જ્યારે તમે ડાયાગ્રામ દોરશો that is called as Ellingham diagram. So in delta G0 T plot representing the change Fe to FeO in figure goes upward and that representing the change C to CO goes down. આયો આ એલિંગહામ ડાયાગ્રામની અંદર આપણે delta G versus T નો ગ્રાફ પ્લોટ કર્યો છે. આની અંદર તમે જો કે Fe to FeO અહીં રિએક્શન આપણે રિવર્સ લખી છે. અહીં તમે Fe નું ઓક્સિડેશન બતાવ્યું છે, બટ તમારે આ રિએક્શનનો રિવર્સ કરી દેવાની, કોઈ ફેરફાર ના થાય, ગ્રાફ આ જ મળશે, બટ એ વેલ્યુ ખાલી ચેન્જ થઈ જશે. એની જે વેલ્યુ આવે છે એ વેલ્યુ છે એ વેલ્યુ અહીં 4341 અહીં સમજો આ વેલ્યુ છે એ વેલ્યુ તમારી ખાલી ચેન્જ થશે. ચલો હવે સમજો બરાબર. અહીં જો અહીં તમારી FeO to Fe આ અપવર્ડ ડિરેક્શનમાં જશે એન્ડ C to CO એ ડાઉનવર્ડ ડિરેક્શનમાં જશે, રાઈટ? ચલો આ બંને એકબીજાની ઓપોઝિટ ડિરેક્શનમાં આપણો ગ્રાફ તમને મળશે. હવે જો આ બંનેનો ગ્રાફ છે એક પોઈન્ટ ઉપર ઇન્ટરસેક્ટ કરશે. This point is nothing but an intersection of these two graphs. So at this point the temperature will be 800 Celsius. It means in a Kelvin 1073 Kelvin. It means at this temperature the reaction will in an equilibrium. Why? Because of the delta G for FeO to Fe and delta G for CO to CO બંનેનો સમ તમે આ પોઈન્ટે કરશો તો આ પોઈન્ટે બંનેના ડેલ્ટા G ની વેલ્યુ સેમ, જો સેમ થાય તો બંનેનો ડિફરન્સ શું થઈ જશે? તો 0 થઈ જાય. જો એ વખતે ડિફરન્સ 0 થઈ જશે ઇટ મીન્સ એટ 800 કેલ્વિન ટેમ્પરેચર આપણી રિએક્શન છે ઇક્વિલિબ્રિયમમાં આવી જશે, રિએક્શન થશે. ધેન સ્પોન્ટેનિયસ કરવી હોય તો શું કરવું પડશે? તો તમારે આ ટેમ્પરેચરથી આગળ જવું પડશે.
આપણી રિએક્શન જે આ ટેમ્પરેચરે થાય છે એના કરતાં ક્યાં જવું પડશે, આગળના ટેમ્પરેચરે. સપોઝ 800 છે એની જગ્યાએ તમે 900 કેલ્વિને સોરી સેલ્સિયસ છે, 1000 સેલ્સિયસ છે, 1100, 1200 or 1500 તમે ટૂંકમાં ઉપર જશો એટલે તમને ડેલ્ટા જી ની વેલ્યુ છે it will become a negative and the reaction will become a spontaneous. Okay, so here from the figure they cross each other. Means ke both graph of Fe to FeO and C to CO they cross each other at about 1073 Kelvin, means at 800 Celsius. At temperature above 1073 Kelvin, the CCO line is below and the FeFeO line CCO line FeFeO line ની below જતી રહેશે. ક્યારે? more than 800 સેલ્સિયસ. જો આ ઇક્વલ થઈ ગઈ, પછી FeFeO લાઈન ઉપર જાય, CCO લાઈન ક્યાં જશે? નીચે જશે. સો એ નીચે જશે એનો મતલબ શું થયો કે ડેલ્ટા G0 for CCO and ડેલ્ટા G0 for FeO Fe, બરાબર? આ બંનેની વેલ્યુ તમને આના પરથી મળી જાય. તો એ જ્યારે 800 થી ઉપર જશે ત્યારે ડેલ્ટા G0 CCO it will be become a less than that of the delta G0 FeO of the air. It means આના કરતા આની વેલ્યુ છે લેસ થાય. જો આની વેલ્યુ લેસ થાય then and then you will get a negative value for delta Z. Okay, તો જ આપણને બંનેની જો ઇક્વલ હોય તો 0 થઈ જાય. સો આની વેલ્યુ જો નેગેટિવ થશે મીન્સ કે લેસ થશે આના કરતા, then you can get a negative value of delta G of the reaction and then the reaction will spontaneous. ચલો અહીં એક્ઝામ્પલ આપ્યું છે, તો કયા ટેમ્પરેચરે તમે રિએક્શન કરશો તો તમને ડેલ્ટા જી મેક્સિમમ નેગેટિવ મળશે. તો ચલો અહીં આપણને કહ્યું છે સો above 1073 in the range temperature 900 to 1500. આપણે તમને જે રેન્જ બતાવી છે કોઈ 900 to 1500 ની અંદર આપણે FeO માંથી Fe માં રિડક્શન ઇઝીલી થાય. why? because of this. In this range coke will reduce FeO and will itself be oxidized to CO. આ ટેમ્પરેચરની રેન્જમાં કોક છે એ FeO નું ઓક્સિડેશન રિડક્શન કરશે અને પોતે ઓક્સિડાઇઝ થશે at about 1673 Kelvin. That means at about 1400 Celsius delta G0 value for the reaction will જો 1400 Kelvin ટેમ્પરેચરે જ્યારે તમે આ રિએક્શન કરશો તો એના માટે ડેલ્ટા G0 છે એ +341 આવશે. અહીં જુઓ સપોઝ 1400 કેલ્વિન ટેમ્પરેચર થી હું આ ઉપર લાઈન ખીચું. ચલો આ લાઈન છે, આ લાઈન FeO માંથી Fe ને આ બિંદુએ મીન્સ કે આ પોઈન્ટે ક્રોસ કરશે. ચલો અહીંથી તમે ડેલ્ટા G વાળી લાઈન ઉપર ખેંચી લાવો તો તમને 341 માઈનસ વેલ્યુ મળશે. બટ આ માઈનસ વેલ્યુ કેમ? બીકોઝ ઓફ રિએક્શન Fe માંથી FeO કર્યું છે. આપણે શું જરૂર છે? FeO માંથી Fe કરવું છે. તમારે શું કરવું છે? રિવર્સ રિએક્શન છે આપણી, FeO માંથી Fe માં જવું છે. તો FeO માંથી Fe માં જવું હોય તો વેલ્યુ છે એને શું કરી દેવી પડે? રિવર્સ કરી દેવી પડે, ચેન્જ કરી દેવી પડે. માટે જો FeO માંથી Fe ની વેલ્યુ છે એની ડેલ્ટા G ઓલવેઝ +341 kJ. ઓકે, સો એ પ્રમાણે અહીં જુઓ અહીં at 1400 Celsius reaction will become 2FeO gives Fe plus O2. The delta G will become a +341 kJ. Okay, now at that temperature the reaction means ke reaction for C to CO, chalo because it will becomes reverse reaction. So probably for reaction C to CO the delta G will become 447. how? જો આ ટેમ્પરેચરે તમે CCO ના ગ્રાફને તમે ટચ કરો ત્યાંથી તમે ડેલ્ટા G પર આવો then the value will become -447. હવે જો અહીં CCO જ છે રિએક્શન, so the value already minus given તો એના તમારે માઈનસ જ લેવો. ઓકે, so the delta G is equal to -447. now the sum of these two reaction, આ બંને રિએક્શનો તમે સમ કરો તો જો શું મળશે? બંને બાજુથી O2 રિમૂવ કરી દો, 2FeO plus 2C gives twice Fe plus twice C. તો આ બંને વેલ્યુનો પણ સમ કરવાનો, then the value is obtained -106 kJ. okay, now તમે આ બધાને 2 વડે ડિવાઇડ કરી દો તો FeO plus C gives Fe plus CO, then it is obtained -53 kJ.
Now minus 53 kilojoule, it will become a negative. So the reaction will occur spontaneous and maximum amount of field you can get. રાઈટ. સો આ પ્રમાણે તમે માઇનસ વેલ્યુ આપતી હોવાના કારણે આપણી રિએક્શન છે એ ઇઝીલી થશે. તો આ તમને એલિંગહામ ફિગર એન્ડ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ આ બંને જ્યારે તમે એપ્લાય કરશો ત્યારે તમને ખબર પડી જાય છે કે ભાઈ આપણે કેટલા ટેમ્પરેચરે રિએક્શન કરી. રાઈટ. અહીં તમને બંનેના ગ્રાફ ક્રોસ થયા એનો મતલબ એ થઈ ગયું કે 800 સેલ્સિયસ ટેમ્પરેચર જ્યાં સુધી તમે મેન્ટેન કરશો ત્યાં સુધી તમારી રિએક્શન જ નહીં, ત્યાં સુધી તો આપણી રિએક્શન થવાની જ નથી. સો આપણે ટેમ્પરેચર રેન્જ કેટલી રાખી? 900 to 1500. 900 to 1500 મીન્સ કે 900 to 1500 કેલ્વિન ટેમ્પરેચરે તમે જશો તો જ તમારી રિએક્શન છે સેલ્સિયસ. 900 to 1500 કેલ્વિને તમે જશો અહીંથી ઉપર તો જ તમારી રિએક્શન થશે. હવે જો આ રેન્જ છે સમજી લો. એવું નથી કે 400 1400 કેલ્વિન ટેમ્પરેચરે જ રિએક્શન થાય. તમે 1000 સેલ્સિયસ 1100 1200 કોઈ પણ ટેમ્પરેચર લઈશું. બટ આપણે 1400 કેમ લીધું? બીકોઝ ઓફ થર્મોડાયનેમિક પ્રિન્સિપલમાં આપણે ડેલ્ટા જી ની ફોર્મ્યુલા જોઈ હતી કે ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એચ. આ ફોર્મ્યુલાની અંદર જેટલું ટેમ્પરેચર હાયર એટલી ડેલ્ટા જી ની વેલ્યુ મોર નેગેટિવ. ઓકે, એટલે મેક્સિમમ આપણે 1400 લીધી. તો 1400 લેશો તો એ વખતે ડેલ્ટા જી ની વેલ્યુ છે મેક્સિમમ નેગેટિવ. આ રેન્જ છે એની. આટલી રેન્જમાં મેક્સિમમ નેગેટિવ વેલ્યુ તમને મળે. મેક્સિમમ નેગેટિવ વેલ્યુ મળવાના કારણે આપણને રિએક્શન છે એ સ્પોન્ટેનિયસલી થશે. ઓકે, સો રિએક્શન સ્પોન્ટેનિયસ થશે કે નહીં એના માટે એલિંગહામ ફિગર એન્ડ થર્મોડાયનેમિક પ્રિન્સિપલ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે અહીં તમને એપ્લાઇડ ક્વેશ્ચન પૂછાય, ઘણી વખતે ગ્રાફ આપ્યો હોય, ગ્રાફ ઉપરથી ક્વેશ્ચન પૂછાય તો આ પ્રમાણે આપણે એને સમજાવીએ. ઓકે, તો હાઉ ટુ એક્સટ્રેક્ટ Fe from FeO આ પ્રમાણે તમે સમજો. ઓકે, ચલો હજુ એના લાસ્ટ સ્ટેજની અંદર જે આપણે એક્સટ્રેક્શન કર્યા પછીનું જે Fe બહાર કાઢીએ છીએ એ Fe નું પ્યોરિફિકેશન કેવી રીતે કરવું એ પણ જોઈ લઈએ. એટલે આપણો Fe નો આખો ટોપિક છે ક્લિયર. Now friends, at last after reduction the iron will come out from the blast furnace in the form of pig iron. Okay, why it is called as a pig iron? Because it is obtained in a liquid form. It's a melt form, so it is called as a pig iron. Now friends, what is pig iron? So the iron obtained from a blast furnace contains about 4% carbon. याद रखो pig iron के अंदर what is the percentage of carbon? Is a 4%. It is as an impurity. Carbon is as an impurity to the pig iron. So about 4% carbon and many other impurity like sulfur, phosphorus, silicon, manganese is called as a pig iron. Pig iron is very hard and it is molded. It can be molded and mold करीशु, right? And it is a very hard material. But commercially pig iron cannot be used for the further applications. So we have to pure the pig iron. It means the impurity. We have to remove the impurity step by step from the pig iron. So the slight pure form of a pig iron, it is nothing but a cast iron. Okay. So what is cast iron? So cast iron is obtained from the pig iron by melting the pig iron with a scrap iron and coke using a hot air blast. Pig iron ने जो तमे hot air blast ની અંદર blast furnace ની અંદર pig iron નાખી એની અંદર iron scrap છે એ iron scrap નાખી દેવાનો and coke as a reducing agent. coke તમે નાખી and જો તમે reaction કરશો તો શું થશે? તો પીગ આયનની અંદર જે કાર્બન કન્ટેન્ટ છે એ કાર્બન કન્ટેન્ટ છે એ શું થશે? તો સ્લાઇટલી decrease થશે and it will decrease up to the 3%. Okay, so it has a carbon content up to the 3% and is extremely hard and brittle, and the pig iron will be extremely hard and brittle. याद रखो જેટલું કાર્બન કન્ટેન્ટ ઇન્ક્રીઝ હોય એટલું બ્રિટલ વધારે છે.
સો કાર્બન કન્ટેન્ટ જેમ જેમ તમે રિમૂવ કરતા જશો તેમ તેમ આપણા આયનની ક્વોલિટી અથવા તો પ્યોરિટી છે એ પ્યોરિટી છે ઇટ વિલ બી ઇન્ક્રીઝ મોર એન્ડ. નાઉ ફ્રેન્ડ્સ, પીગ આયન પછી હજુ પણ આપણે એના કોમર્શિયલ યુઝ માટે પીગ આયન પણ બધા યુઝ માટે ચાલશે નહીં. સો હજુ પણ તમારે એને પ્યોર કરવું પડશે. તો હજુ એનું પ્યોર ફોર્મ છે ઇટ ઇઝ અ રોટ આયન. The last pure form of the iron is a wrought iron. It is also known as a malleable iron. Malleable means આમ તમે એને પ્રેસ કરશો તો દબાઈ જાય. હંમેશા યાદ રાખવાનું જેટલી પ્યોર વસ્તુ છે, સપોઝ 24 કેરેટ ગોલ્ડ છે, એ પણ તમે પ્રેસ કરો તો દબાઈ જાય. તો this is the pure form of iron. Okay, it is called as a wrought iron or a malleable iron. Now how it is obtained? So it is the purest form of a commercial iron. How it is obtained? It is prepared from cast iron. Cast iron માંથી આને પ્રિપેર કરવામાં આવે by oxidizing impurity in a river battery furnace lined with the hematite. hematite નું લાઇનિંગ કરેલી river battery furnace છે. એ ફર્નેસ ની અંદર આપણે આ કાસ્ટ આયર્ન છે એ કાસ્ટ આયર્ન ને તમારે નાખી દેવાનો. કાસ્ટ આયર્ન નાખી અને વેરી હાઈ ટેમ્પરેચર તમારે એને ગરમ કરશો એટલે શું થશે? તો જે હિમેટાઇટનું લાઇનિંગ વાળી જે આપણી રિવર બેટરી હતી ફર્નેસ, એ રિવર બેટરી ફર્નેસમાંથી હિમેટાઇટમાંથી એફીમાં રિડક્શન થશે એન્ડ આપણા આયનની અંદર જે કાર્બન હશે એ કાર્બન છે એનું કાર્બન ડાયોક્સાઇડમાં ઓક્સિડેશન થશે, સોરી કાર્બન મોનોક્સાઇડ. સો હિયર દેખો, the hematite oxidized to carbon, oxidized carbon to carbon monoxide. It means Fe2O3. This is the lining of hematite. It will react with the carbon. Which carbon? It is contained in Fe. So when it will react, then the hematite converted to Fe and this carbon converted to the carbon monoxide. Okay. So in this form the carbon will remove more and more and the iron will become a pure form. Okay. So it is called as a wrought iron or malleable iron. How it is used? So the metal is removed and the freed. જો આ આયન છે એ પછી બધા જ ટાઈપના એપ્લિકેશન્સ છે. બધા મીન્સ ત્યાં તમારે સ્ટેનલેસ સ્ટીલ બનાવવું હોય, બીજી કોઈ પણ અલોય બનાવવી હોય, એ બધી જ અલોયની અંદર મેલેબલ આયન છે યુઝ થશે. એ પાછળ આપણે એના યુઝની અંદર જોવાનું છે. ઓકે, તો આ પ્રમાણે તમારે મેલેબલ આયનમાં કન્વર્ટ કરી દેવાનું. નાઉ એટ લાસ્ટ તમે જ્યારે આયન બ્લાસ્ટ ફર્નેસમાંથી બહાર કાઢો છો એ વખતે એ આયન છે એ આયન સાથે મેલ્ટિંગ ફોર્મમાં સ્લેગ પણ છે, જે આપણે તમને આગળ કહ્યું કેલ્શિયમ સિલિકેટ. એ સ્લેગ એ વખતે એની સાથે મેલ્ટિંગ ફોર્મની અંદર પ્રેઝન્ટ હશે. સો શું કરવાનું? ફાઇનલી જે તમારી મેટલ આવે એ મેટલ છે એને રોલરમાંથી પાસ કરી દેવાનું. રોલરમાંથી પાસ કરી દેશો એટલે જે મેલ્ટ ફોર્મમાં જે સ્લેગ હોય એ સ્લેગ છે એ રોલરમાંથી પાસ કરશો એટલે સ્લેગ છે રિમૂવ થઈ જાય અને આપણી લાસ્ટ મેટલ આયન મેટલ છે ઇટ ઇઝ ઓબ્ટેન એઝ અ પીગ આયન એ તમને મળશે. પછી તમે ફર્ધર એનું ક્વેલિફિકેશન કરતા જશો. સો પીગ આયનમાંથી કાસ્ટ આયન બનશે, કાસ્ટ આયનમાંથી રોટ આયન બનશે. ઓકે, સો ફ્રેન્ડ્સ આ પ્રમાણે આપણે આયન ઓક્સાઇડમાંથી આયનનું રિડક્શન છે આ પ્રમાણે કરી શકીએ. એન્ડ એની અંદર થર્મોડાયનેમિક પ્રિન્સિપલ એન્ડ એલિંગહામ ડાયાગ્રામ કેવી રીતે યુઝફુલ છે એ પણ તમે આ પ્રમાણે સમજ્યા. બહુ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે એમસીક્યુના ક્વેશ્ચન માટે પણ, 2 માર્ક્સના ક્વેશ્ચન માટે પણ એન્ડ આખા 3 કે 4 માર્ક્સના ક્વેશ્ચન માટે પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જો આની અંદર એમસીક્યુના ક્વેશ્ચનની અંદર પહેલો ક્વેશ્ચન આ પૂછાય, રેડ્યુસિંગ એજન્ટ તરીકે કયો સબસ્ટન્સ યુઝ થાય, ફ્લક્સ તરીકે કયો સબસ્ટન્સ યુઝ થાય, કઈ રિએક્શન કયા ટેમ્પરેચરમાં મેન્ટેન થાય, મીન્સ કે 500 to 800 કેલ્વિનમાં શું થશે, 900 to 1500માં શું થશે સેલ્સિયસમાં. દેન સ્લેગ છે, સ્લેગ ફોર્મેશન કયા ટેમ્પરેચર રેન્જમાં થાય, મેલ્ટિંગ ફોર્મમાં સ્લેગ કયા ટેમ્પરેચરે હોય. યાદ રાખજો મેલ્ટિંગ ફોર્મની અંદર 2170 કેલ્વિન, સ્લેગ ફોર્મેશન 900 to 1500, બટ સ્લેગ મેલ્ટિંગ ફોર્મમાં કયા ટેમ્પરેચરે તો 2170. ઓકે, આયનનું રિડક્શન કયા રેન્જની અંદર થાય તો 900 to 1500. ઓકે, સો આમાં ઘણા બધા એમસીક્યુ છે એટલે એમસીક્યુ પણ પૂછાય,
લોંગ ક્વેશ્ચન પણ પૂછાય એન્ડ 2 કે 3 માર્ક્સનો ક્વેશ્ચન પણ પૂછાય. આ રીતે તમારે ક્લિયર ઓકે તો આવડશે. તો ફ્રેન્ડ્સ ફાઇનલી આ પ્રમાણે તમારે જોવાનું છે. એનું ગાયબ કરી